નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું સ્મિતા પટેલ ગાંધીનગર મહિલા આઈટીઆઈ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં કમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ચાલતા ટ્રબલ શૂટિંગ ઓફ બેઝિક ઇન્સ્ટોલેશન્સ ઇશ્યુઝ પ્રેક્ટિકલ વિશે આપ સૌને હું તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આપણે આપણા કમ્પ્યુટર્સમાં MySQLનું ઇન્સ્ટોલેશન્સ કરીએ ત્યારે ઘણી બધી એરર્સ આવતી હોય છે. તો એ એરર સોલ્વ કરવા માટે બેઝિક્સ કયા સ્ટેપ્સ કરવા જોઈએ એનું હું થોડું માર્ગદર્શન આપીશ આજે તમને. આપણા કમ્પ્યુટરમાં MySQL ઇન્સ્ટોલ કરવા માટે સૌપ્રથમ આપણે આપણી ઓપરેટિંગ સિસ્ટમ ચેક કરવી પડે. વિન્ડોઝ 7 છે, વિન્ડોઝ XP છે કે વિન્ડોઝ 10 છે. આપણી જે ઓપરેટિંગ સિસ્ટમ્સ છે આપણા કમ્પ્યુટરમાં કેટલા GB રેમ ઇન્સ્ટોલ કરેલી છે એ મુજબ .NET ફ્રેમવર્ક ઇન્સ્ટોલ કરવું પડે. જો .NET ફ્રેમવર્ક એ મુજબ ઇન્સ્ટોલ નહીં કરેલું હોય અને ડાયરેક્ટલી આપણે MySQL ઇન્સ્ટોલ કરવા જઈશું તો આપણા કમ્પ્યુટરમાં એરર આવશે અને MySQL ઇન્સ્ટોલ નહીં કરવા દે. MySQL ઇન્સ્ટોલ કરવા માટે આપણા કમ્પ્યુટરમાં વિન્ડોઝ ફાયરવોલને ડિસેબલ કરવી પડશે. ઘણીવાર વિન્ડોઝ ફાયરવોલ અનેબલ હોય તો એના લીધે પણ એરર આવતી હોય છે અને ઇન્સ્ટોલ કરવા દેતું નથી. જો આપણા કમ્પ્યુટરમાં એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરેલો હશે તો ઘણીવાર એન્ટીવાયરસના લીધે પણ આપણા કમ્પ્યુટરમાં MySQLનું ઇન્સ્ટોલેશનમાં એરર આવતી હોય છે. MySQL ઇન્સ્ટોલ કરતી વખતે એન્ટીવાયરસને ડિસેબલ કરીને પછી ઇન્સ્ટોલ કરવાનો ટ્રાય કરવો તો સક્સેસફુલી ઇન્સ્ટોલ કરી શકીશું. MySQL ઇન્સ્ટોલ કરવા માટે ઘણીવાર આપણા કમ્પ્યુટર્સમાં MySQL ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ કરીએ દેન આફ્ટર એરર્સ આવે છે. તો એના માટે સૌ પ્રથમ આપણે પ્રોગ્રામ ફાઇલ્સમાં જઈને MySQL ફોલ્ડર છે એને ડિલીટ કરવાનું. જે MySQL આપણે ઇન્સ્ટોલ કરેલું છે MySQLનું ઇન્સ્ટોલેશન્સ આપણે અનઇન્સ્ટોલ કરીશું. MySQL ફોલ્ડર જે છે એને ડિલીટ કરીશું અહીંયાથી. હવે આપણે MySQLની વેબસાઇટ પરથી જે MySQL ઇન્સ્ટોલર કમ્યુનિટી જે ડાઉનલોડ કરેલી છે એને ઇન્સ્ટોલ કરીશું. ક્લિક કરીશું ઇન્સ્ટોલ કરવા માટે. યસ. MySQL ઇન્સ્ટોલર કમ્યુનિટી આ જે સોફ્ટવેર આપણે ડાઉનલોડ કર્યું છે એ આપણા કમ્પ્યુટરમાં પ્રિવિયસલી જે કંઈ પણ આપણે ફાઇલ્સ જે ઇન્સ્ટોલ કરવાનો ટ્રાય કર્યો હતો અને આપણા કમ્પ્યુટરમાં એરર આવી હતી તો એના દ્વારા જે કંઈ પણ ફાઇલ ઇન્સ્ટોલ થયેલી છે, રજિસ્ટ્રી કી થયેલી છે, વિન્ડોઝ ફાયરવોલ્સ છે, બધી જ ફાઇલ્સ અહીંયાથી આપણે રિમૂવ કરી દઈશું. સો MySQL ઇન્સ્ટોલર કમ્યુનિટી આ જે સોફ્ટવેર છે અનઇન્સ્ટોલ કરવા માટે યુઝ થાય છે. રિમૂવ MySQL સર્વર જે આપણે અગાઉ ટ્રાય કર્યો તો ઇન્સ્ટોલ કરવાનો. નાઉ નેક્સ્ટ રિમૂવ ધ ડેટા ડિરેક્ટરી એન્ડ એક્ઝિક્યુટ્સ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ જે MySQL સર્વર ઇન્સ્ટોલ કરવાનો ટ્રાય કર્યો તો એના થ્રુ જે કંઈ પણ ફાઇલ્સ ઇન્સ્ટોલ થયેલી છે એ ફાઇલ્સને અનઇન્સ્ટોલ કરશે. Removing Windows firewall rules also. Now execute this. Yes, I want to uninstall MySQL installer. Now finish. So MySQL installer community કે જે સોફ્ટવેર આપણે MySQLની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલું છે અને આપણે ઇન્સ્ટોલ કરવા માટે ગયા ત્યારે એને શું કર્યું? રીકન્ફિગરમાં જે ફાઇલ્સ ઓલરેડી ઇન્સ્ટોલ થયેલી છે બધી જ ફાઇલ્સને અનઇન્સ્ટોલ કરી દે છે અને હવે આપણે આપણા કમ્પ્યુટરમાં 0 લેવલથી MySQLનું ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ કરીશું. સો ઇઝીલી આપણે MySQLનું ઇન્સ્ટોલેશન્સ હવે કરી શકીશું આપણા કમ્પ્યુટરમાં. નાઉ ઇન્સ્ટોલ MySQL સર્વર.
custom it. અહીંયા આપણે પાસવર્ડ ટાઈપ કરીશું. એડ યુઝર્સ કોપા. જે પ્રીવિયસ પાસવર્ડ આપ્યું હતું એ અહીંયા આપણે લખીશું. ઓકે, નાઉ નેક્સ્ટ 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 એન્ડ એક્ઝિક્યુટ. Finish. Configuration completes and finish now. અહીંયા આપણે MySQL સક્સેસફુલી ઇન્સ્ટોલ થયેલું જોઈ શકીશું. જ્યારે પણ આપણે આપણા કમ્પ્યુટરમાં MySQL ઇન્સ્ટોલ કરવા જઈએ છીએ, MySQLની વેબસાઇટ પરથી MySQL કમ્યુનિટી ઇન્સ્ટોલર ડાઉનલોડ કરીને ને આપણા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરીએ છીએ. સો આવી કોઈ એરર્સ આવે છે તો એના માટે આપણે હવે શું કરવું જોઈએ? ઓબ્જેક્ટ રેફરન્સ. આનું મિનિંગ શું થાય કે આપણા કમ્પ્યુટર્સમાં પહેલાં પ્રિવિયસલી કોઈક ફાઇલ ઇન્સ્ટોલ કરેલી છે અથવા કોઈ કન્ફિગરેશન ફાઇલ મિસિંગ છે, એના લીધે ઓબ્જેક્ટ રેફરન્સની એરર આવી રહી છે. તો આ એરર કેવી રીતે આપણે સોલ્વ કરીશું અને MySQL સક્સેસફુલી આપણા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરીશું? તો અહીંયા આપણે કન્ટિન્યુ આપીને નેક્સ્ટ એન્ડ ફિનિશ ધીસ. સો ઓલરેડી આપણા કમ્પ્યુટરમાં MySQL પહેલેથી ફાઇલ ઇન્સ્ટોલ છે, બટ એ વર્ક નથી કરતી. તો સી ડ્રાઈવમાં પ્રોગ્રામ ફાઇલ્સમાં જઈને MySQL ફોલ્ડર છે આપણે એને ડિલીટ કરીશું. પ્રોગ્રામ ફાઇલમાં જે કંઈ પણ MySQLનું ફોલ્ડર છે એ બંને આપણે ડિલીટ કરીશું. ઓકે, હવે આપણે આપણી ડાઉનલોડ કરેલ ફાઇલ છે MySQL ઇન્સ્ટોલર કમ્યુનિટીને ઇન્સ્ટોલ કરવા જઈશું. અહીંયા આપણને ઇન્સ્ટોલ નથી થવા દેતું. શું પૂછે છે? રીકન્ફિગર ધીસ. રીકન્ફિગર મીન્સ ઓલરેડી આપણા કમ્પ્યુટરમાં MySQL પહેલાં જે યુઝ કરેલું હતું કે એની કોઈ ફાઇલ્સ અવેલેબલ છે કે અડધી ફાઇલ છે અને અડધી નથી, મિસિંગ છે.
સો આપણે બેઝિકલી પહેલેથી જ આપણે MySQL આપણા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવું છે. તો MySQL ઇન્સ્ટોલર કમ્યુનિટી જે સોફ્ટવેર છે એ પોતે જ આ ફાઇલ્સને બધાને રિમૂવ કરશે. અહીંયાથી આપણે એને રિમૂવ કરીશું. નેક્સ્ટ, રિમૂવ ધ ડેટા ડિરેક્ટરી. નેક્સ્ટ, અહીંયા જોઈ શકીએ છીએ શું કરશે. એક્ઝિક્યુટ ધીસ, સ્ટોપિંગ ધ સર્વર, અનઇન્સ્ટોલિંગ પ્રોડક્ટ, રિમૂવિંગ વિન્ડોઝ ફાયરવોલ રૂલ્સ, રિમૂવિંગ ધ સર્વર કન્ફિગરેશન ફાઇલ, રિમૂવિંગ ધ ડેટા ડિરેક્ટરી. આ જે થોડી ફાઇલ્સ જે કન્ફિગરેશન ફાઇલ્સ છે ઇન્સ્ટોલ છે ઓલરેડી, બધી અહીંયા આપણા પીસીમાંથી એ રિમૂવ કરશે. અહીંયા યસ, આઈ વોન્ટ ટુ અનઇન્સ્ટોલ MySQL ઇન્સ્ટોલર. દેન ફિનિશ. સો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે MySQL સર્વર માટેની જે કંઈ પણ ફાઇલ આપણે પ્રિવિયસલી ઇન્સ્ટોલ કરેલી હતી બધી જ MySQL કમ્યુનિટી ઇન્સ્ટોલરે ડિલીટ કરેલી છે. અને હવે આપણે 0 લેવલથી MySQL ઇન્સ્ટોલરને ઇન્સ્ટોલ કરીશું. તમે જોઈ શકો છો અહીંયા MySQL ઇન્સ્ટોલર કમ્યુનિટી આ સોફ્ટવેર આપણા પીસીમાં જે કંઈ પણ વિન્ડોઝ ફાયરવોલ સેટિંગ્સ છે, સર્વર સેટિંગ્સ છે, પ્રોસેસ સ્ટાર્ટ છે, પ્રોસેસ સ્ટોપ છે, બધી પ્રોસેસિંગ આ સોફ્ટવેરે જાતે જ કરેલી છે. હવે આપણે આપણા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યા છે MySQL સર્વર. નેક્સ્ટ, રેડી ટુ ઇન્સ્ટોલ. નેક્સ્ટ, પાસવર્ડ આપો અહીંયા એડમિન. નાઉ યુઝર એડ કરો. યુઝર રાખું છું કોપા, ઓલ હોસ્ટ, લોકલ હોસ્ટ. નાઉ જે પ્રીવિયસ પાસવર્ડ આપેલો છે એ અહીંયા લખો. ઓકે, નેક્સ્ટ, નેક્સ્ટ, નેક્સ્ટ એન્ડ એક્ઝિક્યુટ ધીસ. MySQL ઇન્સ્ટોલર કમ્યુનિટી જે સોફ્ટવેર છે ઓટોમેટિકલી અપડેટિંગ વિન્ડોઝ ફાયરવોલ રૂલ્સ, એડજસ્ટિંગ વિન્ડોઝ સર્વિસ, સ્ટાર્ટિંગ સર્વર, ક્રિએટ યુઝર્સ, બધા કન્ફિગરેશન્સ સોફ્ટવેર પોતે કરી લે છે. Finish this. Next and finish. હવે આપણે અહીંયા જોઈ શકીશું MySQL 8.0 ઇન્સ્ટોલ થયેલું છે. પાસવર્ડમાં આપણે જે ઇન્સ્ટોલેશન વખતે આપ્યું હતું અહીંયા ટાઈપ કરવાઓ. MySQL સ્ટાર્ટ થઈ ગયું હવે આપણા કમ્પ્યુટરમાં. મારા કમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ્સ વિન્ડોઝ 10 છે. જો તમારા કમ્પ્યુટરમાં વિન્ડોઝ 7, વિન્ડોઝ XP જે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી હોય એ ઓપરેટિંગ સિસ્ટમ માટેનું .NET ફ્રેમવર્કનું વર્ઝન તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. જો તમારા કમ્પ્યુટરમાં વિન્ડોઝ ફાયરવોલ ઓન હોય તો એને ડિસેબલ કરવાની રહેશે. સો આવી રીતે આપણે MySQL સર્વર ઇન્સ્ટોલ કરતી વખતે જે કંઈ પણ એરર આવે છે એને આવી રીતે આપણે 1 by 1 ટ્રબલ શૂટ કરી શકીએ છીએ. જો આપણા કમ્પ્યુટરમાં MySQL ઇન્સ્ટોલેશન વખતે એરર આવે તો બેઝિક છે અનઇન્સ્ટોલ MySQL. અનઇન્સ્ટોલ કરવા માટે સી ડ્રાઈવમાં પ્રોગ્રામ ફાઇલ્સમાં જઈને જે MySQLનું ફોલ્ડર છે એ ફોલ્ડરને ડિલીટ કરો. દેન આફ્ટર MySQL ઇન્સ્ટોલર કમ્યુનિટી જે આપણે સોફ્ટવેર MySQLની વેબસાઇટ પરથી ડાઉનલોડ કર્યું છે એમાંથી ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલેશન કરીશું ત્યારે આપણને પૂછશે કે તમારે રીકન્ફિગર કરવું છે. રીકન્ફિગરમાં આપણે રિમૂવ કરીશું. રિમૂવ કરવાથી જે કંઈ પણ ઓલ્ડ ફાઇલ્સ ઓલરેડી ઇન્સ્ટોલ્ડ છે એ બધી ફાઇલ્સને રિમૂવ કરશે અને બીજા સર્વિસીસ છે, ફાયરવોલ છે, આ બધા સર્વરના સેટિંગ્સ ઓટોમેટિકલી થઈ જશે. એમાં રીકન્ફિગરેશનમાં રિમૂવ કરીશું એમાં. દેન આફ્ટર કમ્પ્લીટ થઈ જાય પ્રોસેસ
અગેન આપણે MySQL ઇન્સ્ટોલર કમ્યુનિટીને ઇન્સ્ટોલ કરીશું. સક્સેસફુલી MySQL ઇન્સ્ટોલર કમ્યુનિટી સક્સેસફુલી MySQL સર્વરને આપણા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી દેશે. સો આવી રીતે આપણા કમ્પ્યુટરમાં જે કંઈ પણ એરર આવે છે એને આવી રીતે સોલ્વ કરીશું. જો તમારા કમ્પ્યુટરમાં એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરેલો હોય તો ઘણીવાર એન્ટીવાયરસના લીધે પણ MySQLને ઇન્સ્ટોલ થવા દેતું નથી. સો તમારા કમ્પ્યુટરમાં એન્ટીવાયરસને ડિસેબલ કરો, દેન આફ્ટર MySQL સર્વરને ઇન્સ્ટોલ કરવાનો ટ્રાય કરો. આ રીતે આ વિડીયો દ્વારા આપણે કેવી રીતે MySQLમાં એરર આવે છે અને એનું સોલ્યુશન્સ કરવું એની માહિતી મેળવી. આભાર.